અત્યારે આપણે ઉપસ્થિત છીએ માયાભાઈના આંગણે એમ કહેવાય કે અહીંયા માયાભાઈના છોકરા એટલે કે જયરાજભાઈ આઈનો 25મો જન્મદિવસ છે. એમની પદ્ધતિ છોકરાઓ કરતા છે, પણ ખરા અર્થમાં કે તમારા જન્મદિવસમાં જેટલું બીજાની મદદ થઈ શકે એવા કાર્યો કરીએ. બીજા ખોટા બધા વિશેષ અને રક્તદાન બહુ મોટી વાત છે. અને તો નમસ્કાર મિત્રો, ધવલભાઈ સોલોક ચેનલ પર તમે બધા મિત્રો હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે હું ઉપસ્થિત છું અમારા ગામની નજીક એટલે કે બોરડા. અહીંયા મિત્રો બોરડાનું નામ આવે એટલે માયાભાઈનું જે આહિર છે, લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનું પહેલાં નામ આવે. તો મિત્રો માયાભાઈ આહિર એમના છોકરા જયરાજભાઈ આહિરનો આજે 25મો જન્મદિવસ છે. એમની નિમિત્તે અહીં સરસ મજાનું મિત્રો રક્તદાન કેમ્પનું એક સરસ મજાનું આયોજન કરેલું છે. તો આપણે અંદર જઈએ અને જોઈએ શું શું વ્યવસ્થા છે. અને મિત્રો અહીંની વાત કરીએ તો ઘણા બધા જે નામી નામી કલાકારો પણ અહીં ઉપસ્થિત છે. તો અત્યારે જયરાજભાઈની એન્ટ્રી થઈ ગઈ છે, તો ચાલો આપણે અંદર જઈએ. મિત્રો આપણે જોઈએ છે તો આ પ્રકારે જે બ્લડ ડોનેશન હાલ થઈ રહ્યું છે અને અત્યારે જયરાજ હતા પણ આવી ગયા છે અને બધી જે ગાડીઓ અને અહીંથી બ્લડ ડોનેશન કામગીરી હાલ શરૂ જ છે. આપણે હાલ જોઈ રહ્યા છીએ. જુઓ આ પ્રકારે અહીંની વ્યવસ્થા નામ બોલો તાત્કાલિક સ્ટેજ પાસે આવે. ખૂબ ખૂબ અભિનંદન દીકુભાઈ તેમજ વીરુભાઈ પરમાર. વીરુભાઈ તેમજ ભોજુભાઈ ડાંગર, કાતુભાઈ દોરાળા, જેમના નામ બોલો સ્ટેજની નજીક ફટોફટ આવજો. અમારા સાહિત્ય જગતનું ખૂબ જ મોટું નામ એવા તેમજ નાજાભાઈ આહિર ઉપસ્થિત છે, એમને વિનંતી કરો. તેમજ લોક સાહિત્યકાર રમણીકભાઈ ધાંધલ ઉપસ્થિત છે, એમને પણ વિનંતી કરો કે આવો. રમણીકભાઈ ધાંધલિયા તેમજ ક્ષત્રિય સમાજના આગેવાન દીકુભા ત્રાપસી ઉપસ્થિત છે, એમને વિનંતી કરું કે આપ પધારો. આપણા જાણીતા ભજની અને અમારા પ્રજ્ઞાનું ગૌરવ દીપક બાપુ વરિયાણી ઉપસ્થિત છે, એમને વિનંતી કરો. મિત્રો જુઓ છો અહીં કલાકારો જે કોઈ મિત્રો અહીં જુઓ છો જે કોઈ કલાકારો આવ્યા છે એમને જમણવારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને અહીં જયરાજ હતાના જે કોઈ મિત્રો છે એ અહીં આવી ગયા છે અને આ રક્તદાન તમે જુઓ છો તો અહીં શરૂ જ છે. આપણે હાલ જોઈ રહ્યા છીએ. જુઓ આ પ્રકારની વ્યવસ્થા છે. અહીંથી જુઓ છો તો આ પ્રકારે બધું નોટ કરી ત્યારબાદ અહીં રક્તદાન અત્યારે હાલ શરૂ જ છે.
ગોહિલ મહિન્દરસિંહ પ્રદીપસિંહ. અત્યારે જોઈએ છે રક્તદાન છે અત્યારે હાલ શરૂ જ છે અને ઘણા બધા ભાઈઓ અત્યારે રક્ત ડોનેટ કરી રહ્યા છે અને આ પ્રકારે સરસ મજાનું આખું મિત્રો આયોજન છે અને ઘણા બધા કલાકારોની ઉપસ્થિત છે. પણ હાલમાં માયાભાઈને બધા અત્યારે હાલ પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. બધા મહેમાનો, ડૉક્ટરો, વડીલો બધા અત્યારે જુઓ છો તો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે અને ઘણા જ બધા કલાકારો પણ છે અહીં અત્યારે હાલ ઉપસ્થિત. પોપડભાઈ માલધારી, નાજાભાઈ છે, એ બધા ઘણા ખરા કલાકારો અહીં ઉપસ્થિત છે. અહીં ઘણા બધા મહેમાનો પણ હાલ બેઠા છે. અહીં જયરાજભાઈ પણ અત્યારે પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે, જોઈ રહ્યા છીએ આપણે. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છે દીપક બાપુ હરિયાણી. અહીંયા જે જયરાજભાઈનો જે 25મો જન્મદિવસ છે એમની વિશે દીપક બાપુ આપણે થોડુંક કહે છે. જે રક્તદાન કેમ્પ છે અહીંયા આયોજન સરસ તો એની વિશે અમારે દીપક બાપુ કંઈક કહે છે, 2 શબ્દો. જય શ્રી રામ દર્શક મિત્રો, આજે અમારે જયરાજભાઈનો જન્મદિવસ છે. તો પહેલાં તો એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું અને સુંદર મજાનું આવું આયોજન એમના જન્મદિવસ નિમિત્તે જયરાજભાઈએ કર્યું છે. રક્તદાન કેમ્પ અને બહોળી સંખ્યામાં ઘણા બધા મિત્રો એમના બધાએ પધાર્યા છે અને ખૂબ જ રક્તદાન લોહી પણ અહીંયા એકત્રિત થયું છે. તો જયરાજભાઈને આજે એમના જન્મદિવસ નિમિત્તે એમને ખૂબ ખૂબ શુભેચ્છા. જય શ્રી રામ. જય શ્રી રામ. થેન્ક યુ. અહીં જુઓ છો જયરાજભાઈના મોટા ભાઈ વરદભાઈ અત્યારે એ પણ બ્લડ ડોનેશન કરી રહ્યા છે અને ઘણા બધા મહેમાનો પણ ઉપસ્થિત છે. અત્યારે આપણે ઉપસ્થિત છીએ માયાભાઈના આંગણે. એમ કહેવાય કે અહીંયા માયાભાઈના છોકરા એટલે કે જયરાજભાઈ અહીંનો 25મો જન્મદિવસ છે. એમની નિમિત્તે સરસ મજાનું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે. આપણે આરે અત્યારે છે ગીગાભાઈ આહિર ભગુડાથી. તો એ આપણે 2 શબ્દ એના વિશે કહે છે અને જે આજની જે યુવા પેઢી છે એમની વિશે તમે જે આ બ્લડ ડોનેશન છે એની વિશે થોડોક 2 શબ્દ અમારા દર્શક મિત્રોને જણાવજો. આજે જયરાજભાઈનો 25મો જન્મદિવસ હતો અને એ નિમિત્તે એમણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. તો બહુ બહોળી સંખ્યામાં યુવાનો, વડીલો, માતાઓ, બહેનો બધા આવ્યા અને ખૂબ 250 જેવી બોટલ જેવું બ્લડનું દાન ડોનેશન રૂપે દાન મળ્યું છે. અને એક પ્રેરણારૂપ કાર્ય કહી શકાય કે જેનાથી કરીને બધા બીજા પ્રેરણા લે કે આવા સારા કાર્યક્રમમાં અને સારા દિવસે આવું સારું કામ થાય તો લોકોને એમાંથી પ્રેરણા મળે એમ. આ જે બર્થડે હોય, બરાબર, જન્મદિવસ હોય, એમની અત્યારની યુવા પેઢી તમે જુઓ ને તો કેક કટિંગ કરતા હોય છે અને એના વિશે તમે શું કહેશો? દિવસે ને દિવસે એવા બધા કહેવાય ન્યુસન્સ બધા વધતા જાય છે કે એક બધાના સ્ટન્ટ ને એવું બધું સોશિયલ મીડિયામાં એ લોકો એવા બધા કાર્યક્રમો કરે કે જેનાથી સમાજને એક નેગેટિવ એમાં ઇફેક્ટ સમાજમાં ઊભી થાય. એનાથી સમાજને કોઈ સારું જાણવા શીખવા મળતું નથી. પણ આવા એક પોઝિટિવ કામ દ્વારા લોકોને અને યુવાનોને સાચી પ્રેરણા મળે છે અને નવું એને શીખવા મળે છે અને બીજા પણ આ રાહે દોરાય છે. પછી બીજું કાંઈ? તો મિત્રો આપણે બોરડા મુકામે છીએ. જયરાજ જાતાનો આજે 25મો જન્મદિવસ છે અને આપણી સાથે પોપટભાઈ માલધારી જોડાઈ ગયા છે. જોકે એ લોંગડી તો આવતા જ હોય છે અને આપણા પરગણાનું ઘરેણું છે. તો અત્યારે જે અહીંયા આવી અને એમનો કેવો આનંદ વ્યક્ત કરે